સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ પાસે શનિવારે હડકંપ મચી જવા પામ્યો। સુરત મહાનગરપાલિકાના કચરો ઉપાડતા ટેમ્પોમાં ગૌમાંસ હોવાની આશંકા વ્યક્ત થતા લોકોના ટોળા એકત્રિત થયા। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ પાસે શનિવારે હડકંપ મચી જવા પામ્યો હતો। સુરત મહાનગરપાલિકાના કચરો ઉપાડતા ટેમ્પોમાં ગૌમાંસ હોવાની આશંકા વ્યક્ત થતા લોકોના ટોળા એકત્ર થયા। સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે યુનિકોર્ન બાઇક ટેમ્પોની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ ટેમ્પોમાં રહેલી સામગ્રી અંગે શંકા ઊભી થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા। ગૌમાંસ હોવાની આશંકાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા। પોલીસ દ્વારા ટેમ્પો અને તેમાં રહેલી સામગ્રી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ સામગ્રીનું સેમ્પલિંગ અને ચકાસણીની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। તપાસ રિપોર્ટ બાદ જ ટેમ્પોમાં રહેલી વસ્તુ અંગે સ્પષ્ટતા થઈ શકશે। પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતીની રાહ જોવા અપીલ કરી છે। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત।